નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો મિત્રના સાથે મિત્રો ફરી એક વખત બાયોલોજીના પ્રેક્ટિકલ્સના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે આપણા પ્રશ્ન નંબર 4 વિશે વાત કરવાની છે અને તે છે સ્પોટિંગ એટલે કે નમૂનાઓ. બરાબર છે મિત્રો, આ બાબતે ખાસ યાદ રાખવાનું કે આપણે જેટલા પ્રયોગ છે તેમાંથી સ્પોટિંગમાં 8 પ્રયોગ પૂછાય છે, એટલે કે 8 પ્રયોગમાંથી નમૂના મૂકેલા હશે. આ જે 8 પ્રયોગો છે તેમાં પ્રયોગ નંબર 4, 5, 7, 8, 14, 17, 18 અને 25. હવે મિત્રો આ જે દરેક નમૂનાઓ છે તે એક પ્રયોગમાંથી એક હોઈ શકે. ક્લિયર? ખાસ યાદ રાખવાનું છે કે આની પહેલાં સ્પોટિંગ માટે એક વિડીયો બનાવેલો છે કે જેમાં આપણે 4, 5, 8, 14, 17 અને 18 આ 6 પ્રયોગોનો સમાવેશ કરેલ છે. પરંતુ આ વર્ષે તમને ખ્યાલ છે કે 100% સિલેબસ છે તેને આવરી લેવાયો છે, એટલે કે દરેક પ્રયોગ પૂછાવાના છે અને આ દરેક પ્રયોગ જે પૂછાવાના છે તેમાં આપણે 2 પ્રયોગ આ પ્રશ્નમાં એડ થયેલા છે અને આ 2 પ્રયોગ છે પ્રયોગ નંબર 7 અને 25. ક્લિયર? તો મિત્રો આજે પાર્ટ 2 નો વિડીયો છે સ્પોટિંગનો, તેમાં આપણે આ 2 પ્રયોગની ડિટેલમાં ચર્ચા કરીશું. બરાબર છે? પરંતુ ખાસ યાદ રાખજો, પાર્ટ એ કોઈએ ન જોયેલો હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે બાકીના જે 6 પ્રયોગો છે એની સંપૂર્ણ ડિટેલ સચિત્ર માહિતી તેમાં આપેલી છે. ક્લિયર? અને ખાસ યાદ રાખવાનું છે કે અહીં દરેક નમૂનાઓ છે તે 3 માર્કના પૂછાય છે અને દરેકને લખવા માટે તમને 4 મિનિટનો સમય મળી રહેશે. ક્લિયર? ટૂંકમાં સૌથી વધારે માર્કમાં એટલે કે 24 માર્કમાં પ્રયોગ પૂછાય છે. માટે આજનો વિડીયો અને પાર્ટ 1 નો વિડીયો ખાસ તૈયાર કરી લેજો. બરાબર છે? શરૂઆત કરીએ તો આજનો જે પહેલો પ્રયોગ છે તે છે પ્રયોગ નંબર 7, એટલે કે કાયમી આસ્થાપનનો ઉપયોગ કરીને, એટલે કે જે તમને કાયમી સ્લાઇડ આપેલી હશે તેનો ઉપયોગ કરીને તેમાં આપેલી અર્ધીકરણની વિવિધ અવસ્થાઓનો અભ્યાસ કરવો. ક્લિયર? તો મિત્રો અહીં તમારે યાદ રાખવાનું છે કે અર્ધીકરણની વિવિધ અવસ્થાઓ આપેલી હશે. તમને ખ્યાલ છે કે અર્ધીકરણની અવસ્થાઓમાં પૂર્વ અવસ્થા 1 કે જેમાં 5 ઉપ અવસ્થાઓ આવેલી હોય, લે, ઝા, પે, ડી, ડા, એટલે કે લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. બરાબર છે? આ 5 ઉપ અવસ્થાઓ ઉપરાંત ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1, એ ઉપરાંત પૂર્વ અવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. આ બધી અવસ્થાઓમાંથી કોઈ પણ એક અવસ્થા રાખેલી હોય. મિત્રો અહીં ખાસ યાદ રાખવાનું છે કે આ અવસ્થાઓ છે તે તમારે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન માટે રાખેલી છે. એનો મતલબ કે તમને માઇક્રોસ્કોપમાં તેની કાયમી આસ્થાપનની સ્લાઇડ રાખેલી હશે. બરાબર છે? કોઈ વખત રેર કેસમાં એવું બને કે જો સ્લાઇડ્સ કોઈ પણ કારણે અવેલેબલ ના હોય તો તેનું ચિત્ર રાખેલું હોય, પરંતુ આપણે એમ જ યાદ રાખવાનું છે કે તેમાં સ્લાઇડ રાખેલી હશે અને સ્લાઇડમાં રહેલી આમાંથી કોઈ પણ એક અવસ્થાનો તમારે ઓળખ કરી અને તેના વિશેની માહિતી લખવાની છે. ક્લિયર? તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ પૂર્વ અવસ્થા 1. તો પૂર્વ અવસ્થા 1માં 5 ઉપઅવસ્થાઓ છે તેનું ચિત્રણ અહીં આપું છું, એની ઇમેજ આપું છું અને તેમાં કઈ માહિતી લખવી તેને વારાફરતી અહીં તમને ક્રમિક રીતે દર્શાવું છું. ક્લિયર? તો ખાસ યાદ રાખજો કે લેપ્ટોટીન અવસ્થા હોય, ઝાયગોટીન હોય, પેકિટીન હોય, ડિપ્લોટીન હોય કે ડાયકાઇનેસિસ હોય, તેમાં કઈ રીતનું લખાણ લખવું, તે ઉપરાંત ઓળખ માટે માઇક્રોસ્કોપમાં કેવું ઓબ્ઝર્વેશન જોવા મળશે અને તમારે કઈ આકૃતિ દોરવી. તો જે બાજુમાં ઇમેજ દોરેલી આપી છે એ પ્રમાણે તમે આકૃતિ દોરશો તો ચાલશે. બરાબર છે? તો ખાસ યાદ રાખજો કે આ રીતે તમારે આકૃતિ દોરવાની છે અને બાજુમાં જે લખાણ આપું છું એ પ્રમાણે જ જો એક્ઝેક્ટ લખાણ લખશો તો તમને તેના પૂરા માર્ક મળશે. ક્લિયર? વાત થઈ પૂર્વ અવસ્થા 1ની. હવે જઈએ પૂર્વ અવસ્થા 1 પછી આવશે ભાજનાવસ્થા 1માં. તો મિત્રો ભાજનાવસ્થા 1 છે એમાં બહુ સ્પેસિફિક રચના છે, આરામથી તમે ઓળખી શકો એવી રચના છે. બરાબર છે? તો તેમાં ઇમેજ આ પ્રકારે હશે અને તમારે દોરવાની જે આકૃતિ છે તે આ પ્રકારે દોરશો તો ચાલશે. અને બાજુમાં જે લખાણ આપેલ છે એ લખાણ જેમનું તેમ લખશો તો તેના પર તમને પૂરા માર્ક મળશે. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ ભાજનોત્તરાવસ્થા 1ની. તો મિત્રો ભાજનોત્તરાવસ્થા 1 છે તેમાં પણ અહીં 2 આકૃતિ આપું છું. એક ઇમેજ છે જે માઇક્રોસ્કોપિક દેખાય છે અને આ બીજી બાજુમાં આકૃતિ દોરેલી છે તે તમારે દોરવાની રહેશે. બરાબર? કયા સ્થાને આકૃતિ દોરવી એ પણ બાજુમાં થિયરીમાં લખીને દર્શાવેલું છે કે જેને કારણે તમે એક્ઝેક્ટ લોકેશન વાઇઝ આકૃતિ દોરશો અને થિયરી મેં આપેલી છે એ પ્રમાણે લખશો તો તમને તેના પૂરા માર્ક મળશે. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ અંત્યાવસ્થા 1ની. તો અંત્યાવસ્થા 1માં તમારે આ આકૃતિ દોરવાની, ઇમેજ ઓળખવાની છે અને તેનું લખાણ લખવાનું છે.
બરાબર છે। ત્યારબાદ મિત્રો ઘણી વખત એવું બને છે કે કોષરસ વિભાજન છે એ કોઈ વખતે જોઈ શકાય કે ના જોઈ શકાય અને ડાયરેક્ટ પૂર્વાવસ્થા 2 તમારી સામે મૂકવામાં આવે તો પૂર્વાવસ્થા 2 છે એની ઇમેજ અને આકૃતિ આ રીતની હોઈ શકે અને તેમાં તમારે બાજુમાં દર્શાવેલું જે લખાણ છે એ એક્ઝેક્ટ જેમનું તેમ લખવાનું રહેશે, બરાબર। ત્યારબાદ વાત કરીએ ભાજનાવસ્થા 2ની, તો ભાજનાવસ્થા 2ને ખાસ યાદ રાખી લેજો મિત્રો। ખાસ યાદ રાખવાનું છે કે ભાજનાવસ્થા 2માં 2 અલગ અલગ ભાગ છે તે દર્શાવવાના રહેશે, બરાબર। વિષુવૃત્તીય જે મધ્ય ભાગ છે તેના પર આ રીતે 2 અલગ અલગ એક્ઝેક્ટ પોઈન્ટ તમે ઓળખી શકો એને યાદ રાખીને તૈયાર કરજો કે જેને કારણે ઇમેજ કઈ પ્રકારની જોવા મળે છે અને તમારે દોરવાની કયા પ્રકારે છે તે લખાણ સહિત દર્શાવું છું, ક્લિયર। ત્યારબાદ વાત કરીએ ભાજનોત્તરાવસ્થા 2, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। ભાજનાવસ્થા અથવા ભાજનોત્તરાવસ્થા 1 અથવા 2 એટલે કે ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, ભાજનાવસ્થા 2 અને ભાજનોત્તરાવસ્થા 2 મિત્રો આ 4 છે બહુ સ્પેસિફિક છે, બહુ ઇઝીલી મળી શકે છે અને ઓળખી પણ શકાય છે। તો આ 4ને પહેલા તૈયાર કરીએ, ક્લિયર। એ પૈકી જે ભાજનોત્તરાવસ્થા 2 છે એની ઇમેજ અને આકૃતિ દર્શાવું છું અને બાજુમાં તેનું જે લખાણ આપેલ છે તે અનુસાર તમે એક્ઝેક્ટ તૈયાર કરી લેજો, ક્લિયર। અને છેલ્લે વાત કરીએ અંત્યાવસ્થાની, તો મિત્રો અંત્યાવસ્થા 2 જે છે તેમાં આ રીતે રચના જોવા મળે છે અને ઘણી વખત તેના અંતે કોષરસ વિભાજન થઈ જાય તો ચતુષ્કની રચના પણ જોવા મળે છે, ક્લિયર। તો અહીં આ બંનેને વારાફરથી દર્શાવું છું એટલે કે અંત્યાવસ્થા 2 અને કોષરસ વિભાજનને અંતે મળતી ચતુષ્ક અવસ્થા એટલે કે 4 બાળકોષીય અવસ્થા છે તેને તમારે આ રીતે તૈયાર કરવાની રહેશે, ક્લિયર। તો વાત થઈ 7મા પ્રયોગની મિત્રો। અહીં ખાસ યાદ રાખવાનું છે કે દરેકે દરેક આકૃતિ છે એનો 0.5 એટલે કે અડધો ગુણ મળશે, લખાણ અને તમને ઓળખ આ બધી વસ્તુ યાદ રાખવાની છે એટલે કે ઓળખના 0.5 ગુણ છે, લખાણ છે એના 2 ગુણ છે અને આકૃતિનો અડધો ગુણ મળશે, ક્લિયર। તો આ રીતે તમને 3 ગુણ પ્રાપ્ત થશે અને જેના માટે તમને 4 મિનિટનો સમય મળશે, ક્લિયર। ખાસ યાદ રાખવાનું છે કે આમાંથી કોઈ પણ એક જ પૂછાશે, ક્લિયર। હવે વાત કરીએ આપણો છેલ્લો પ્રયોગ એટલે કે પ્રયોગ નંબર 25 મિત્રો। જે પ્રયોગ નંબર 25 છે એમાં વનસ્પતિ અને પ્રાણીઓ એના રચના સદૃશ અંગો અને કાર્ય સદૃશ અંગો વિશેની માહિતી આપેલ છે, ક્લિયર। તો એમાં પણ સ્પેસિફિક યાદ રાખવાનું છે કે વનસ્પતિ અથવા પ્રાણી તેમના રચના સદૃશ અંગો અથવા કાર્ય સદૃશ અંગો એમાંથી કોઈ પણ એક જ માહિતી આપેલ છે અને મોટા ભાગે તેનું ચિત્ર રાખેલું હોય છે, બરાબર છે। તમે ટેક્સ્ટ બુકમાં કે તમારી પ્રાયોગિક માર્ગદર્શિકામાં કે તમારી પ્રાયોગિક જર્નલમાં જે આકૃતિઓ જોઈ છે, જે ઇમેજીસ જોઈ છે એ જ ઇમેજ ત્યાં રાખેલી હશે કે જેને કારણે તેની ઓળખ કરવી સહેલી પડે, ક્લિયર। તો મોસ્ટલી આ ઇમેજ ખાસ તૈયાર કરી લેજો। બીજું હવે આપણે થિયરી કઈ રીતે યાદ રાખવાની છે, લખવાની છે તેની વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ વનસ્પતિના રચના સદૃશ અંગો। મિત્રો અહીં તમને 4 અલગ અલગ ઓપ્શન આપી શકે, બરાબર। રચના સદૃશ અંગોમાં 4 ઓપ્શન મળે છે। પહેલો ઓપ્શન જોઈએ તો તે છે દાડમના કંટક અને કૃષ્ણકમળના સૂત્રો, ક્લિયર। તો બાજુમાં બંને ઇમેજ આપેલી છે એ યાદ રાખવાની। જો આ પ્રકારની ઇમેજ આપેલી હોય તો તે આ જ રચના છે એટલે કે રચના સદૃશ અંગો છે અને તેના વિશેનું લખાણ બાજુમાં જે દર્શાવું છું એ પ્રમાણે લખવાનું છે। ત્યારબાદ વાત કરીએ વનસ્પતિના બીજા રચના સદૃશ અંગોની, તો તેમાં આવશે દ્રાક્ષના સૂત્રો અને કરમદીના કંટકો, ક્લિયર। તો તેમાં પણ આ પ્રકારની ઇમેજ તમારે ઓળખવાની રહેશે અને અહીં બાજુમાં જે લખાણ દર્શાવું છું તે લખાણને ધ્યાનમાં રાખી અને પ્રોપર પ્રિપેર કરી લેજો, ક્લિયર। ત્યારબાદ વનસ્પતિના રચના સદૃશ અંગોનો ત્રીજો પોઈન્ટ આવશે એટલે કે ત્રીજી રચના જે આવે છે તેમાં છે બલૂન વાઇનના સૂત્રો અને રામબાણની કલિકાઓ, ક્લિયર। મિત્રો તમારી માર્ગદર્શિકામાં આપેલ જ છે અને તમે જર્નલમાં પણ લખેલું હશે તો ખાસ યાદ રાખવાનું છે કે જો આ 2 પ્રકારમાંથી કોઈ પણ ઇમેજ આપેલી હોય તો યાદ રાખવાનું કે આ 2 ઇમેજ છે તે વનસ્પતિના રચના સદૃશ અંગોની છે અને તેના ઉદાહરણો આ છે, ક્લિયર। તો તેના વિશેની માહિતી પણ બાજુમાં આપેલી છે એને પણ યાદ રાખી લેજો અને વનસ્પતિના રચના સદૃશ અંગોનો ચોથો ભાગ એટલે કે ચોથી રચના જે છે તેમાં આવશે ડુંગળીના સળકી પર્ણો અને કંટકીય જમરૂખ અથવા તો થોરના કંટ, ક્લિયર। તો મિત્રો આ પણ એક સ્પેશિયલ માહિતી છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે જે મોસ્ટલી અવેલેબલ હોય, તમે જોયું પણ હોય તો આ પ્રકારે રચના તમારે ઓળખવાની હશે અને બાજુમાં જે મેં લખાણ દર્શાવેલ છે તેને ખાસ તૈયાર કરી લેજો, ક્લિયર। ત્યારબાદ વાત કરીએ વનસ્પતિના કાર્ય સદૃશ અંગોની, તો મિત્રો તેમાં પણ તમારે 4 મુદ્દા જોવાના છે। પહેલા મુદ્દામાં યાદ રાખીએ કે પ્રકાંડ સૂત્રો અને પર્ણસૂત્રો, બરાબર છે। તો પ્રકાંડ સૂત્રો અને પર્ણસૂત્રો વચ્ચે જે રચના
સરખી કે કાર્ય સરખું એ બાબતને ધ્યાનમાં રાખીને કાર્ય સદૃશ અંગો ઓળખવાના છે. એટલે કાર્ય સદૃશ તમને ખ્યાલ હોવો જોઈએ. કાર્ય સદૃશ એટલે કે જેમનું કાર્ય સમાન છે પરંતુ રચના જુદી જુદી છે. એટલે કે રચનાની દ્રષ્ટિએ અલગ પડે છે, કાર્ય સમાન છે તો તેને કહીશું આપણે કાર્ય સદૃશ અંગો. ક્લિયર? તો તેમાં જે ચોક્કસ રચના આપેલી છે તેને ઓળખી અને બાજુમાં જે લખાણ આપ્યું છે તે લખાણને ધ્યાનમાં રાખીને તમારે પૂર્ણ કરવાનું રહેશે. ક્લિયર? ત્યારબાદ જે રચના છે તેમાં આવશે કંટક અને કંઠ. બરાબર છે? તો તેમાં પણ તમને સ્પેસિફિક રચના દર્શાવું છું અને તેના વિશેની માહિતી પણ યાદ રાખવાની છે. ત્યારબાદ વાત કરીએ રૂપાંતરિત ભૂમિગત પ્રકાંડ અને રૂપાંતરિત મૂળ. બરાબર છે? તો તેમાં શું આવશે? ગાજર અને આદુ. વેરી સિમ્પલ. તમે જોયા પણ હશે તો ઘણી વખત એવું બને કે આ બંને નમૂનાઓ જે પ્રિઝર્વ કરેલા હોય એ પણ સાથે મૂકી શકે. બરાબર છે? એટલે કે ગાજરનો નમૂનો અને આદુનો નમૂનો જે કાચની બોટલમાં પ્રિઝર્વ કરેલા હોય તમે લેબમાં જોયા હશે. ક્લિયર છે? તો તેને પણ ત્યાં મૂકી શકે. તો તે પણ કાર્ય સદૃશ અંગો થયા. ધેન આફ્ટર પર્ણ કાર્યસ્તંભ, દાંડીપત્ર અને પર્ણો. તો આમાંથી પણ કોઈ રચના હોઈ શકે તો તેને પણ યાદ રાખી લેજો. ઓકે. હવે વાત કરીએ પ્રાણીઓના રચના સદૃશ અંગોની. તો મિત્રો પ્રાણીઓમાં જે રચના સદૃશ અંગો છે વેરી સિમ્પલ યાદ રાખવા જેવું છે કે જેમાં મનુષ્યના અગ્ર ઉપાંગ અને ચામાચીડિયા છે તેના અગ્ર પાંખની વાત કરવામાં આવી છે, એટલે કે અગ્ર ઉપાંગની વાત થઈ છે. બરાબર છે? વેરી સિમ્પલ. આરામથી તમે યાદ રાખી શકશો અને તેની ઇમેજ પણ તમારે જે આપેલી છે તે જોઈને જ દોરવાની થશે. યાદ રાખી હોય તો સારી વાત છે, બાકી તમને જે ચિત્ર આપ્યું છે એ ચિત્રમાંથી જોઈને દોરશો તો પણ ચાલશે. ક્લિયર? તો આ ખાસ યાદ રાખી લેજો અને બાજુમાં જે લખાણ આપેલ છે તેને પોઈન્ટ ટુ પોઈન્ટ પણ યાદ રાખીને તૈયાર કરી લેજો. અને અંતે વાત કરીએ પ્રાણીમાં કાર્ય સદૃશ અંગો. તો તેમાં યાદ રાખવાનું થશે પક્ષીઓની પાંખ અને ડ્રેગન ફ્લાયની પાંખ. બરાબર છે? કે જેમાં બંનેમાં કાર્ય સમાન છે ઉડવા માટેનું, પરંતુ રચના જુદી છે. તો તેમાં કઈ રીતની રચના છે, કઈ રીતનું કાર્ય કરે છે એ બધી જ માહિતી બાજુમાં આપેલી છે. તેને તૈયાર કરી લેજો અને આકૃતિ પણ તમારે ઇમેજ ઉપરથી તૈયાર કરવાની રહેશે. ક્લિયર? તો મિત્રો વેરી સિમ્પલ. આ ઉપરાંત બાકીના જે 6 પ્રયોગ છે તેની એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી ચિત્ર સાથે, ઇમેજ સાથે મેં આગલા પાર્ટ 1માં દર્શાવેલી છે. તો પાર્ટ 1ને ખાસ ભૂલતા નહીં, એને રિયલી વ્યવસ્થિત રીતે તૈયાર કરીને જોઈ લેજો કે જેને કારણે સૌથી વધુ માર્કનો જે પ્રયોગ છે 24 માર્કનો પ્રશ્ન છે આપણો એ પ્રોપરલી તમારે તૈયાર થઈ જાય અને મેક્સિમમ માર્ક તમે મેળવી શકો. મિત્રો પાર્ટ 1ની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. એ ઉપરાંત આપણે જે રીતે રોટેશન પદ્ધતિમાં આ પ્રયોગ પૂર્ણ કરવાનો છે, એટલે કે સ્પોટિંગનો જે નમૂનાનો પ્રયોગ છે, પ્રશ્ન છે એ આપણે રોટેશન પદ્ધતિ પ્રમાણે પૂર્ણ કરવાનો હોય છે. અને રોટેશન પદ્ધતિ કઈ રીતે કાર્યમાં લેવાય છે, કઈ રીતે પ્રયોગશાળામાં તમારે પરફોર્મ કરવાનું હોય છે તેની પણ સંપૂર્ણ માહિતી આપણા પેપર સ્ટાઇલની જે સૂચના બાબતનો વિડીયો છે એ પણ દર્શાવું છું. તો એની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. ક્લિયર? તો ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા બંને વિડીયોને પ્રોપરલી તૈયાર કરી લેજો કે જેને કારણે તમને પ્રાયોગિક પરીક્ષામાં સારા માર્ક આવે અને તમે ખૂબ આગળ વધો એવી શુભેચ્છા સાથે. જય હિન્દ.